તો પછી તારો કોઈ મિત્ર તો ના કર પ્યારા પોપટ, હું તારી સાથે આવવા માટે તૈયાર છું. સાંભળીને પોપટ ખુશ થઈ ગયો અને તેને પોતાની સાથે લઈ ગયો. કેટલા કલાકો ચાલ્યા પછી મિંકુ સારસના પગ દુખવા માંડ્યા. તે વચ્ચે વચ્ચે થોડો આરામ કરતો અને પછી પાછો પોતાના સફર પર નીકળી પડતો. આમ રોકાતા ચાલતા સાંજ પડતા તેઓ જંગલમાં પહોંચી ગયા. મિંકુ સારસ, આ જ છે એ ખાડો. મિંકુ સારસે જ્યારે તેમાં વળીને જોયું ત્યારે તેને તેમાં એક ઈંડું જોવા મળ્યું. હું હમણાં તેને નીકાળું છું. મિંકુ સારસે પોતાની નાજુક ડોક તેમાં નાખી અને પોતાની ચાંચની મદદથી પેલા ઈંડાને સાવચેત રહીને જમીન પર પકડીને મૂક્યું, જેને જોઈને પોપટ ખુશ થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર મિંકુ સારસ.